ઉના તાલુકાના કેસરિયા ગામમાં 19મી તારીખે થયેલા ભયાનક અકસ્માત બાદ ગામમાં શોક અને ગુસ્સો બંને છવાયો છે. એક બાઇક અને બોલેરો વચ્ચેના અકસ્માતમાં 3 યુવાનોનું મોત થયું. મૃતકોમાં 2 સગા ભાઈઓ અને નાથળ ગામનો એક યુવાન સામેલ હતો. આ દુઃખદ ઘટનાને પગલે આજે કેસરિયા ગામના ગ્રામજનો ઉના પ્રાંત અધિકારી પાસે પહોંચ્યા અને આવેદનપત્ર આપી પોતાની માંગણી સ્પષ્ટ રીતે રજૂ કરી. તેમની માંગ છે કે કેસરિયા પ્રાથમિક શાળા પાસે, શાક માર્કેટ સામે, ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર સહિત કુલ 5 સ્થળોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે. ગ્રામજનોએ જણાવ્યું કે દીવ તરફથી આવતા વાહનો ઘણીવાર ઓવર સ્પીડમાં હોય છે. કેટલાક ચાલકો દારૂ પીધેલી હાલતમાં વાહન હાંકે છે અને આ કારણે અકસ્માતો સતત વધી રહ્યા છે. તેમણે સાંજ અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી. કેસરિયાના લોકોની એક જ માંગ છે, વધુ મોત નહીં, હવે સુરક્ષા જોઈએ.